નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી દેશી સ્પૂનની રસોઈમાં। મિત્રો, આજે આપણે બનાવીશું સોયાબીનના પુડલા। તો એના માટે મેં સોયાબીન લીધા છે, એને પલાળી 10થી 15 મિનિટ માટે પલાળી અને એનું બધું પાણી નિતારી લીધું છે। થોડા આપણે પૌવા લઈશું। તો સૌથી પહેલાં તો આપણે એક મિક્સર જાર લઈશું। એમાં આપણે સોયાબીન એડ કરી દઈશું। સોયાબીનને આપણે થોડા ક્રશ કરી લઈશું। પૌવાને પણ આપણે સાથે એડ કરી અને પહેલાં તો આને ક્રશ કરી દઈશું। મિત્રો, હવે આપણે આમાં 1 વાટકી જેટલું બેસન એડ કરી દઈશું। ત્યારબાદ આદું, મરચાં અને 1 કળી આપણે લસણ લીધું છે, એને આપણે આમાં એડ કરી દઈશું અને ફરીથી આને સારી રીતે પીસી લઈશું। મિત્રો, સોયાબીનને આપણે ક્રશ કરી એક બાઉલમાં લઈ લીધા છે। હવે આપણે મીઠું એડ કરી દઈશું। થોડું આપણે 1 ચમચી જેટલો ધાણા પાવડર એડ કરીશું। આપણે લાલ મરચું થોડું એડ કરીશું ટેસ્ટ મુજબ, અને આપણે થોડી હળદર એડ કરી દઈશું। એમાં જો તમને બેસનનું પ્રમાણ વધારે થોડું એડ કરવું હોય તો તમે કરી શકો છો। આપણે થોડું બેસન એડ કરી અને થોડું પાણી રેડી અને એને મિક્સ કરી દઈશું। આપણે આ રીતની થિકનેસ રાખીશું। આમાં આપણે ડુંગળી એડ કરી દઈશું થોડી, ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી દઈશું અને નોનસ્ટિક ઉપર આપણે થોડું તેલ લગાવી અને નોનસ્ટિકને આપણે ગરમ કરી દઈશું અને પુડલાને ઉતારવાની શરૂઆત કરીશું। મિત્રો, નોનસ્ટિક આપણું ગરમ થઈ ગયું છે। આમાં આપણે આ રીતે પાથરી અને આને થોડું આપણે થીક જ બનાવીશું। ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું અને આને આપણે સારી રીતે શેકાવા દઈશું। નીચેથી સારી રીતે શેકાય ત્યારબાદ આપણે આને પલટાવીશું। મિત્રો, નીચેથી આપણો પુડલો છે એ સરસ એવો શેકાઈ ગયો છે અને આપણે પલટાવી દઈશું। અને નીચેની સાઈડ પણ સારી રીતે આપણે કૂક થવા દઈશું। ગેસને આપણે મીડિયમ રાખીશું। તમારે ઢાંકીને પણ આને કૂક થવા દેવો હોય તો પણ તમે ઢાંકીને થવા દઈ શકો છો। મિત્રો, નીચેની સાઈડ સારી રીતે કૂક થઈ જાય એટલે આપણે આને પ્લેટમાં નીકાળી લઈશું। મિત્રો, બંને સાઈડથી પુડલો સરસ એવો શેકાઈ ગયો છે અને આપણે વાસણમાં લઈ લઈશું। મિત્રો, રેડી છે સોયાબીન પુડલા, જે ખાવામાં પણ એટલા ટેસ્ટી છે અને શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। તો મિત્રો, આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। ફરી મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।